ફાર્મ હાઉસ તો તારું છે ને, તો આ કોણ છે? હું અહીંયા બગીચામાં દેખરેખનું કામ કરું છું. ઓહો, તું અહીંયા બગીચામાં કામ કરે છે? હા, મારે પરિવાર માટે કરવું પડે, પણ જોજે એક દિવસ આ શહેરમાં મારું નામ થશે. એટલે જ તમે બધાથી અલગ છો. આપણે મિત્ર બનીએ. એ આરતી, હાલ ને હવે આપણે ફોટોગ્રાફી કરવાની છે. ઓ આરતી, હાલ ને હવે. કાલે હું જયદેવ પાસે જઈશ અને એનો નંબર લઈ લઈશ. હાય. એકલા એકલા ઠૂસી ગયો, શરમ નથી આવતી. તું ખાધું ન હોય એટલે એવું જ ને. હા. ચલો ને આપણે એક સેલ્ફી લઈએ. અરે તું સ્માઈલ આપને. સ્માઈલ તો તને જોઈને જ આવે છે. જાવ ને, માખણનો ચોપડો. અરે સાચું કહું છું, એવું કેમ? ખરેખર તમે બહુ મસ્ત છો. ઓહો. જયદેવ, તું મને ખરેખર પ્રેમ કરે છે? હું તને લાઈક તો કરું છું, પણ મારી પાસે તારા જેટલા પૈસા નથી. જયદેવ, મારે પૈસાની જરૂર નથી, બસ મારે એક તારી જ જરૂર છે. આરતી, આ બધું શું છે? પણ પપ્પા, આ છોકરો તારા લાયક નથી અને એની દુનિયા અલગ છે. આપણી દુનિયામાં આ ન હાલે. પણ પપ્પા, મેં તારી ઉપર વિશ્વાસ રાખ્યો અને તે જે થાળીમાં ખાધું એમાં જ ધૂકો. કાલથી કામે ન આવતો. પપ્પા, પપ્પા. એ રોશની, હાલો રોશની. તમે તો આરતીના ફ્રેન્ડ ને. હા, શું બોલો ને, તમે મને અચાનક ઊભી રાખી. એને આરતી પકડાઈ ગયા છે. એના પપ્પાએ અમને પકડી લીધા. હવે શું કરું કઈ સમજાતું નથી. જયદેવ, દુનિયામાં લડ્યા વિના કઈ નથી થતું. તું હિંમત રાખ, તારા પ્રેમની જીત થશે. આરતી બેટા, હા પપ્પા. હું બહાર જાઉં છું, મારો મિત્ર આવ્યો છે. એ હા પપ્પા, સારું.
તું મારી દીકરીને લાયક નથી, પણ તું બેસ્ટ છો. થેન્ક યુ પપ્પા. તમારો વિશ્વાસ જ મારા સૌથી મોટી જીત છે.